હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. આજે મેં ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવ્યો છે બીટનો ઉપયોગ કરીને. તો ટેસ્ટી બી છે, સાથે સાથે તેલ બી ઓછું વપરાયું છે. તમારે બનાવવો છે અને જો હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. હેલ્ધી નાસ્તો ખાવો છે, એ બી 1 ચમચી ઓઇલમાં. તો ચલો બનાવીએ. એના માટે મેં બીટ અને મરચાં લઈ લીધા છે. તમારી જોડે આદુ હોય, કોથમીર હોય, તમને ભાવતી હોય તો તમે લઈ શકો છો. પહેલાં આપણે એને પીસી લઈશું. થોડું પીસાઈ જાય એટલે આપણે એમાં જરૂરિયાત પ્રમાણે દહીં એડ કરીશું ખટાશ માટે. જો દહીં ના ખાવું હોય તો તમે લીંબુ એડ કરી શકો છો અને પાણી રેડ દેવાનું જરૂરિયાત મુજબ, પીસવા માટે જેટલું જરૂર પડતી હોય એટલું. તો ચલો હવે આપણે લોટ લઈશું. મેં લીધો છે ચણાનો લોટ. તમારે જે રીતે બનાવવું હોય તે લઈ લેવાનું. હવે જે આપણે બીટને પીસીને રાખ્યું હતું એ એમાં એડ કરી દઈશું, પણ એને તમે ગાળીને કરજો. જો એના છોતરા રહી જશે ને તો ભાઈ તમને મજા નહીં આવે, બરાબર? એટલે આપણે એને ગાળી લેવાનું. થોડું પાણી રેડ દેવાનું અંદર. આમાં 1 વાટકી, પોણી વાટકી લોટ છે તો 1 ગ્લાસ જેટલું પાણી જોઈશે, બરાબર? પહેલાં જેટલું બીટનું નીકળે એટલું નીકાળી લેવાનું, ગાળીને જ લેવાનું, કારણ કે એના છોતરા પછી અંદરની મજા આવે. આજે તમે કોઈ પરોઠામાં કે એમાં ઉપયોગ કરી શકો, વેસ્ટ નહીં જાય. ફરીથી બી તમને એવું લાગતું હોય તો થોડું પીસીને પાછું ઝીણું કરી અને ફરીથી ગાળી લેવાનું. જરૂરિયાત પ્રમાણે આપણે અંદર પાણી એડ કરીશું. મેં કીધું 1 ગ્લાસ જેટલું પાણી આપણે લઈ લઈશું. આમાં તીખાશ માટે મેં લીલા મરચાં લીધા છે. તમે ચીલી ફ્લેક્સ, મરી પાવડર કોઈ બી વસ્તુ એડ કરી ટેસ્ટ પ્રમાણે તમારે કરવાનું રહેશે. ચલો હવે આ મિક્સ કરી દીધું છે, આપણે ગેસ ઉપર લઈ લઈશું એને. હવે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું. હજુ મેં ગેસ ચાલુ નથી કર્યો. હવે એને આપણે ગેસ ચાલુ. આમાં કોઈ બીજા મસાલા જોઈશે નહીં. મીઠું અને જરૂરિયાત પ્રમાણે તીખાશ એ આપણે મરચાંની લીધી છે એટલે આપણે કલર બેલેન્સ રહે. એટલે તમને કીધું ચીલી ફ્લેક્સ લઈ લેવાની એવું લાગે તો, બરાબર? હવે આને એક થીક બેટર તૈયાર થાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવી જઈશું. જો કેવું થીક બેટર થઈ ગયું છે ને. હજુ થોડું આપણે એને થીક કરીશું. નીચે ચોટે નહીં. કેટલો મસ્ત બીટનો કલર આવ્યો. કોઈ આપણે કલર એડ કર્યો નથી. આ રીતે આપણે એને થોડું હજુ થીક કરી લઈશું. ચલો જો મસ્ત થીક થઈ ગયું છે અને લોટ બી સારો એવો ચડી ગયો છે. 10 મિનિટ મેં એને ધીમા તાપે આ રીતે હલાઈ જઈ અને મસ્ત શેકી બી લીધો છે અને થીક બી થઈ ગયો છે. તો હવે આપણે એક થાળી લઈશું. એમાં કોઈ તેલ કે ઘી લગાવવાની જરૂર નથી ફ્રેન્ડ. આ રીતે એને થાળીમાં નીકાળી લઈશું. હવે થાળીમાં આપણે એને થોડું પોળું કરી દેવાનું એટલે મસ્ત ઠરી જાય અને એના પીસ થઈ જાય. અને 10 મિનિટ આ રીતે ઠરવા દઈશું એટલે જે ગરમ છે એમાં સરસ ચડે બી જશે અને ઠંડુ થઈ જશે. જેટલું જાડું પાતળું તમારે રાખવું હોય ને એટલી થિકનેસ રાખવાની. આ રીતે આપણે એને ઠંડુ કરી લઈશું. 10 મિનિટ છોડી દેવાનું એટલે મસ્ત પીસ થઈ જશે. ચલો ઠંડુ થઈ ગયું છે. તમે ટચ કરશો ને એટલે તમને આઈડિયા આવશે. તો આ રીતે આપણે એને પીસ કરી લેવાના, બરાબર? જાડા પતળા તમારી ચોઈસ. પણ એવું લાગતું હોય કે સાઈડો નથી જોઈતી તો સાઈડોને થોડી કાપી લેવાની. આ રીતે અને એને ચોરસ પીસ કરી લઈશું આપણે. કેટલી લીસી સાઈડ ઉખડે એની જો છે ને. આ રીતે હું હાલ ચોરસ કરી લઈ લઈશ આ બધા. પાછું શું છોકરાઓને ટિફિનમાં કે એમ આપવું હોય ને તો આ રીતે આકાર સારો લાગે, બરાબર? આપણે એના પીસ કરીશું હવે માપના. તમારે જે રીતે નાના મોટા કરવા હોય. આના જોડે તમે ગ્રીન ચટણી જોડે ખાઓ, કેચઅપ જોડે ખાઓ, એકલા બી બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ. અને વઘારમાં તમારે જે ઉપયોગ કરવો હોય એ તમે કરી શકો છો.
આ રીતે મેં પીસ કરી લીધા છે. હવે આપણે પીસને બધા ઉખાડી લઈશું શાંતિથી, કારણ કે એકદમ સોફ્ટ હોય ફ્રેન્ડ છે. જો આ રીતે આપણે બધા ઉખાડી લઈશું. ચલો તો પહેલાં વઘાર મૂકી દઈએ. પેલા મસ્ત પીસ થઈ ગયા છે. હવે આપણે વઘાર લઈશું એને. ચાલો ત્યારે એનો વઘાર કરી લઈશું. હવે વઘારમાં તમે કેવી તેલ આપણે નથી બિલકુલ લેવું, તો અડધી ચમચી જેટલું તમે બટર બી લઈ શકો છો. અને કે ના થોડું તેલ ચાલશે તો ફ્રેન્ડ એક ટીપું તેલ આપણે રેડીશું, વધારે નહીં. ખાલી જે આપણે અંદર તલ ને મરચું ને એડ કરીએ ને એ ખાલી આપણને ગરમ થાય એટલું. મરચું, કોથમીર, રાઈ, જીરું તમારી ચોઈસ પ્રમાણે તમે એડ કરી શકો છો. હું થોડું જીરું એડ કરીશ. 2-4 કટકા મરચાંના એડ કર્યા છે. કોથમીર થોડી, કોઈ કાચી ના ખાતું હોય ને તો ભેગી શેકાઈ જાય એટલા માટે. થોડા છે તલ, ચપટી હિંગ એડ કરી. ખાલી આ ગરમ કરવા માટે જ આપણે આ તેલ આટલું લીધું છે. એટલું તો પછી ઉડે, મરચું હોય ને એટલે બરાબર. પછી એને બરાબર તેલમાં થોડા પેલા કરી લઈશું. હેલ્ધી ટેસ્ટી નાસ્તો તૈયાર થશે ફ્રેન્ડ. આમાં આપણે જે આપણા બાઈટ બનાવ્યા હતા એ એડ કરી દઈશું. હળવા આપ્યો અને એકદમ સોફ્ટ પનીર જેવા હશે. હવે એમાં એડ કરીશું થોડું ટોપરાનું છીણ અને મસ્ત હલાવી દઈશું. એના ઉપર મસાલાનું કોટિંગ થઈ જાય એ રીતે. ગેસ કરી દઈશું બંધ. આ રીતે એમ મસ્ત ક્યાંય તેલ તમને દેખાશે નહીં. અને આપણે એટલું બધું એડ બી નથી કરવું. આ છે આપણો હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થાય. બનાવજો ચોક્કસથી, ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગશે તમને. અને કોથમીર તમારે ચોઈસ પ્રમાણે તમે એડ કરી શકો છો. ચલો મળીએ આગળના નવા બ્લોગમાં. છે ને મસ્ત. ખાલી એને સોફ્ટ રીતે હલાવવાનું રહેશે, કારણ કે આપણે એકદમ સોફ્ટ રીતે એને તૈયાર કર્યું છે. બાય ફ્રેન્ડ.